અબડાસા નલિયામાં દિવ્યાંગ બહેનોની અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ યોજાયો। શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડની કચ્છ શાખા, લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિર્ઝાપરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદર્શનમાં ગુજરાત રાજ્યની નેત્રહીન બહેનોનું ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કુલ 20 સ્ટોલમાં 40 જેટલી ગુજરાતની વિવિધ જગ્યાએથી ઉપસ્થિત રહેલ નેત્રહીન દિવ્યાંગ બહેનોએ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી, જેમણે સૌના મન મોહી લીધા હતા। આ પ્રસંગે લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર કચ્છ શાખાના પ્રમુખ અભય શાહે નલિયાની પાવન ધરતી પર આ આયોજન માટે જહેમત લેનાર સૌને અભિનંદન આપી બિરદાવ્યા હતા। લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશભાઈ ભાનુશાલીએ આયોજન માટે સહકાર આપનાર નલિયાના દરેક સમાજ અને નલિયાના વિવિધ મંડળોની બહેનોનો આભાર કર્યો હતો। આ કાર્યક્રમમાં બીએસએફની 153 બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડર બલજીતસિંહ મહાનુભાવો સાથે કાર્યક્રમમાં લાયન લેડી રીનાભાઈ શાહ, મનોજ જોશી, પ્રકાશભાઈ ગાંધી, નલિયા વેપારી એસોસિએશન પ્રમુખ હકુમતસિંહ એચ જાડેજા, રમેશભાઈ જોશી, તારાચંદ ઠક્કર, ગોવિંદજી રાઠોડ, હરેશભાઈ આહિયા, સંગ્રામજી સોલંકી, હાજી તકીસા બાવા, લક્ષ્મણભાઈ ગઢવી, વીઆરટીઆઈના મલયભાઈ, પીડી ચૌહાણ, અલ્ફિયાસ ખત્રી, નંદિનીબેન સોલંકી, રેખાબેન દરજી, અબ્દુલભાઈ મેમણ, સૈયદ હૈદરશાહ બાવા, ધનજીભાઈ રાઠોડ, મુલજીભાઈ સેજપાલ, ઠાકરસિંહભાઈ ભાનુશાલી, દેવાંગભાઈ ગઢવી સાથે નલિયા લાયન્સના હોદ્દેદારો, વિવિધ સમાજોના અગ્રણીઓ, ભાઈઓ બહેનો સાથે નલિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન પરેશભાઈ ચૌહાણ અને કેડી મહેશ્વરી અને આભાર વિધિ શંકરભાઈ ભાનુશાલીએ કરી હતી। नेशनल एसोसिएशन फॉर द ब्लाइंड कच्छ शाखा, लायंस क्लब ऑफ नलिया एलएनएम लायंस हॉस्पिटल, लायंस क्लब ऑफ मिर्जापुर एलएनएम लायंस हॉस्पिटल, आ त्रिवेणी संस्थाओं साथे मळीने एक फूड फेस्टिवल, अन्नपूर्णा फूड फेस्टिवल नलिया खाते योजવામાં આવેલો। આ अन्नपूर्णाનું આયોજન अलग रीते છે કે 20 સ્ટોલની અંદર ટોટલ 40 બહેનો કે જે અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે અને ટોટલી બ્લાઇન્ડ છે। એ બ્લાઇન્ડ બહેનોએ રસોઈ બનાવવા અને નલિયાના લોકોને પોતાની રસોઈને સ્વાદ ચખાડ્યો। આ એક મોટું આયોજન નલિયામાં કરવામાં આવ્યું। અમારી આ ત્રણેય સંસ્થા મળીને ખૂબ જ સારું આયોજન કર્યું છે અને નલિયાના લોકોએ અમને આમાં બહુ સરસ પ્રોત્સાહન આપ્યું છે। એમાં દરેક સંસ્થા, દરેક સામાજિક કાર્યકરો, દરેક મહિલા મંડળોએ ખૂબ જ મોટો સાથ અને સહકાર આપી અને આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સારી એવી મદદ કરી છે અને હું આપણા માધ્યમથી ઓલ ઓવર નલિયાના બધા લોકો, બધી સંસ્થાઓ, બધા મહિલા મંડળ, એનો હું આભાર માનું છું કે આ આયોજનમાં અમને આપે ખૂબ ખૂબ મદદ કરી અને આપનો સાથ અને સહકાર મળવાથી અમે આ એક સારો બ્લાઇન્ડોની જાગૃતિ માટેનો કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ મેં સફળ કર્યો છે એ માટે હું પૂરેપૂરું નલિયાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। નામ ગીતા અશોકભાઈ મકવાણા છે અને હું માંડવીની છું। એટલે આ મારું સાસરું માંડવી, બાકી એમ તો ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા બિલોદરાની છું, પણ મારા મેરેજ અહીંયા થયા છે। હવે આજે જે નલિયામાં રસોઈ શો થયો ને એમાં મેં બનાવ્યું છે મંચુરિયન અને મેં પહેલી જ વખતે ભાગ લીધો છે। કોઈ જગ્યાએ મેં ભાગ નથી લીધો, એને બિવાળાઈ રાખી એટલે મેં પહેલી વખતે ભાગ લીધો છે અને એમાં અમે લોકોએ બધું જાતે અમે જ બનાવ્યું છે। કટિંગ બધું અમે જાતે જ કર્યું છે। બરાબર। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।